ગાઈસ મમ્મીને પાછો હજી એક બીજી કડી યાદ આવી છે તો એ સાંભળીએ પછી હું અપલોડ કરું વિડીયો. બોલો. પહેલાથી કે ના ઓલી તો અધૂરી? હા અધૂરી હતી. બીજી નવી કડી યાદ આવી છે ત્યાંથી શરૂ કરો. આખું યાદ જ હોય ગીત. આ તો આખું ગીત ગાઓ. ચલો ફરીથી કે હા. મહેલો નવાશી ગરીબી શું જાણે, દુખિયાના દુઃખને સુખિયા શું જાણે. ચંદ્રની રોશની આંધ શું જાણે, સંગીતના સૂરને બહેરા સુમાણે. ભૂખ્યાની હાલત જમેલા શું જાણે, તું બેલાની હાલત તરેલા શું જાણે. પછી હું પછી પતી ગયું નહીં તો રાધાના પ્રેમને કનૈયો શું જાણે, વિધવાના આંસુ નવોઢા શું જાણે. નવોઢા એટલે એ એનો મતલબ પછી અત્યારે શું કરો છો? નવોઢા એટલે કે જે પૌણેલા હોય અને તોય છતાં એનો પતિ હોય તોય છતાં બહાર ભટકતા હોય, જેવા ઓલા બધા કે એક જાતની સ્ત્રી એવી ગણાય કે જેને પતિની ઉપર પ્રેમ ન હોય અને કોઈ પર પ્રેમ ન હોય, બસ એની ઉપર હોય પ્રેમ અને જગત ઉપર હોય, એને નવોઢા કહેવામાં આવે છે. ઓકે. અત્યારે શું કરો છો તમે ફોનમાં? ફોનમાં હું મારા કથા સાંભળું છું. લે 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 લે. ભાવેશ બાપુની કથા આવે છે ને. અચ્છા અચ્છા. ઉપર જો મારો વિડીયો છે એને છે ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અત્યારે, કેમ કે એ અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે છે અને હું એમાં મોનિટાઈઝ કરવાની ટ્રાય કરું છું. એટલે મીન્સ શેર બધે કરું છું, બધાને લાઈક કરાવડાવું છું, બધાને કહું છું શેર કરો. અત્યારે પણ કહું છું આ મારો જે કોન્ટેન્ટ વિડીયો છે એને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને જો વધારે સારો લાગે તો કોમેન્ટ કરો અને કહો કે ઇમ્પ્રુવમેન્ટ શું લાવવાની જરૂર છે અમારે, કેમ કે હું બિગિનર છું, નવો છું એના હિસાબે. ભાવેશ બાપુની કથા આવે ને બહુ સરસ આવે છે. જય માતાજી. દેવી ભાગવતની કથા સંભળાવે છે અને અમે સાંભળીએ છીએ અને અમે જીવનમાં પણ ઉતારીએ છીએ. સારું છે, બહુ સરસ, બહુ સારી સારી કથા. એક શબ્દ તમે એનો પકડીને આવશો ને તો જીવનમાં કોઈ દિવસ દુઃખી નહીં થવી, મારી આત્માઓ કહે છે. જે માનો જે આત્મા કહે ને એ સક્સેસ થાય જ છે અને હું અત્યારે કરું જ છું. કરજે. ચાલો હવે નીકળીએ, હવે કાલે મળીએ વ્લોગમાં. જય માતાજી બધાને. જય માતાજી. જય રાધે. કોમેન્ટમાં કરી દો જય માતાજી. જોર से बोलो जय माता जी, प्रेम से बोलो जय माता जी.